આ શું થયું કે આપણા બીજા સેનાપતિ ક્યાં ગયા? આપણા લાલભાઈ વર્ષે કોઈ સ્વરાજની દેવી શક્તિ છે, એને આવડા બધા સૈનિકો મારી નાખ્યા અને સિંધા રાક્ષસને મારનાર એ જ દેવી છે, એટલે એમના શરણે થઈ જાઓ. એમ વાત છે તો મારે દેવીને જોવી જ પડશે. હે લાલભાઈ, બોલાય એ દેવીને. આજે હું એ દેવીને જોવા માંગુ છું. એ સુમરા, મારે તારી જ વાત હતી. હું પણ દેખાડી જઈશ કે કેવી છે મારી માવડી સિકોતર. હે લાલભાઈ, બોલાય તારી દેવીને. આજે હું પણ બતાવી દઉં કે આ કાંડામાં કેટલી તાકાત છે. અરે સુમરા, આજો તારા સામે ઊભી. આજે તારા ઘમંડા ચૂરે ચૂરે ન કરો તો હું સિંધની સિકોતર ને. મને ક્ષમા કરો. હે માં, મને ક્ષમા કરો. હું તમને ઓળખી ના શક્યો. માં, તમે કોઈ સામાન્ય નારી નહીં પણ જોગણી હો. માં, મને ક્ષમા કરો. અરે બેટા, તું મારા શરણે આવે છે, તને માફ કરું છું. અને તારી પ્રજાનો લૂંટર ધર ભાગ્યા કરી દે. હે માં, મને માફ કર્યો હોય તો મારી એક વિનંતી છે. માં, મારી વારે આવો અને મારા ગઢડાના કાંગરે બિરાજો. આ હું તમને મારા કન્ની દેવી કરીને પૂજવીશ. ભેડે આવું, પણ મારી એક શરત છે. માં, તમે ભેડા આવતા હોય તો મને તમારી બધી જ શરતો મંજૂર છે. બેટા, સત્યનો માર્ગ ચાલજે, અન્યનો માર્ગ ન ચાલતો. અને જીવનમાં તારી સહાય કરો, એટલો વચન બંધાવું છું. હે માં, તમે ભેડા આવતા હોય તો મને સૈનિક હોય. આ હું હંમેશા સત્યના માર્ગે જ ચાલીશ. સેનાપતિ, ગ્રામજનોને બોલાવો. એવો હુકમ. સેનાપતિ, ગ્રામજનોને એમના માલ મિલકત પાછા સોંપી દો અને મારા તરફથી એક સોના મોર ભેટ આપો. એ જ આપના. ગોકુળની ગોપીઓ
ભગવાન શ્રી કૃષ્ણ અમને બચાવો. શંકાસુર નામનો દેવ તમને હેરાન કરે છે પ્રભુ. હવે એક જ ઉપાય છે, પરાશક્તિ જગદંબાને પ્રસન્ન કરી શંકાસુરનો વધ કરી શકાય. એમાં જગદંબા પ્રસન્ન થાવ. કૃષ્ણ માંગો, જે માંગો એ આપીશ. હું તમારી કુળદેવી હરસિદ્ધિ. હે જગદંબા, જગત જનની અંબાજી માં આપની કૃપા છે. આપ તો સર્વે વાતના જાણકાર છો. આપનાથી કઈ અજાણ્યું ના હોય માં. એક શંકાસુર નામનો અસુર મારો બાકી રહી ગયો છે. એમાં તમારી સહાયતાની જરૂર છે માં. જે અત્યારે રત્નાકર સાગરના ટાપુ ઉપર રહે છે માં. તમે સહાય કરો માં. અરે પ્રભુ, તમે આ બધું કરી શકો છો, છતાં પણ તમારે મારો મહિમા વધારવાની ઈચ્છા હોય તો જાઓ. તમે સાગરના કાંઠે યાદવો સહિત મારું સ્મરણ કરો, એટલે હું જરૂર હાજર થઈશ. ભલે માં, જેવી તમારી ઈચ્છા.
અરે શ્રી કૃષ્ણ, તમે સમુદ્રમાં પગ મૂક્યું, તમે પગ મૂકશો એટલે સમુદ્રમાં તમે ચાલી શકશો. અહીંયા મારા દર્શન કરજો. હું યાદવ સહિત હું દુઃખના દુઃખ દૂર કરીશ. વાંચ્યાના ઘરે બારણા બતાવીશ અને દરેક સીટ આપનારી વાણવતી હસીતી તરીકે હું ઓળખાઈશ. જય હો હર્ષદી માતની જય હો. બોલો હર્ષદી માતની જય. હું પ્રભાસેન રાજા, હું મિલનપુર નગરમાં રાજ કરતો રાજા. રાજેન્દ્ર માતાજીના નોંધ આવે છે અને ગરબા ગવાય છે. એમ વાત છે તો હું પણ ગરબા જોવા જઈશ. અરે ક્યાંથી આવીએ છીએ? અજાણી લાગે છે. આહા, આવા રૂપ, આવા કામ, કોણ જાણે ક્યાંથી આવીએ છીએ? આને તો હું મેળવીને જ જંપે. ચાલ આની પાછળ જવા દે. હે સુંદરી, તમે કોણ છો? તમે મારી ઈચ્છા પૂરી કરશો? પ્રભાસેન, તું મને ઓળખી ન શક્યો. હું માતા હસીતી. માં મને ક્ષમા કરો. માં મને ક્ષમા કરો. અરે માં કોઈ દિવસ બાળકને મારે નહીં, તો હું તને સજા આપું છું, કારણ કે તું કામા થયો છે. જો તને મારો હોય તો મારે આટલી જ વાર લાગે, પણ હું તને મારતી નથી, પણ સજા આપું છું. હા માણી, મને મારતા નહીં. માં મને મારતા નહીં. માં તમે જે સજા આપો તે મને મંજૂર છે. માં હું સજા ભોગવવા તૈયાર જ છું. અરે રાજા, તારી રાણીની ભક્તિ જોઈ મને દયા આવે છે. માં હર્ષદી ક્ષમા કરો. માં મને માફ કરો.
જો રાજા તને એક સજા આપું છું. તારે રોજ સવારે મારી પાસે ઉકળતી કળામાં કરવું પડશે અને હું તારે ભક્ષ કરીશ અને સજીવન ઘરે સાંજે ઘરે ઊંઘીશ. ભલે માં મને બધું જ મંજૂર જ છે. હું આટલો દંડ આપું છું તમને. માં મને માફ કરો.